તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને આપણે એક સ્મોલ કેપ કંપની છે જેનું નામ છે પ્રીવેસ્ટ ડેન્ક પ્રો. હવે આ જે કંપની છે ને એનું છે ને આજે આપણે એનાલિસિસ કરવા જઈએ છીએ. હવે સૌથી પહેલી વસ્તુ, આ જે સ્મોલ કેપ કંપની છે ને એમાં છે ને મારું પર્સનલ પોતાનું છે ને થોડુંક હોલ્ડિંગ છે, એટલે મેં આમાં કંપનીમાં થોડાક ટાઈમ પહેલાં જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે આ કંપનીમાં મેં શા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનો થોડુંક પર્પઝ હું તમને બતાવું. માર્કેટમાં છે ને જનરલી 3 ટાઈપની કંપની હોય, 3 જાતની કંપની હોય. સૌથી પહેલી હોય લાર્જ કેપ કંપની, બીજી હોય મિડ કેપ કંપની અને ત્રીજી હોય સ્મોલ કેપ કંપની. એના પછી ચોથી બી હોય છે માઇક્રો કેપ કંપની, પણ મેનલી આ 3 કંપની છે ને ચાલતી હોય છે. એમાં લાર્જ કેપ કંપનીમાં કેવું હોય કે એ છે ને ઓલરેડી ડેવલપ કંપની, જે રીતે અત્યારે આપણે વાત કરીએ રિલાયન્સ, ટાટા મોટર, TCS, આ બધી જે કંપની છે એ લાર્જ કેપ કંપનીની કેટેગરીમાં આવે, એટલે ઓલરેડી છે ને ડેવલપ કંપની છે. બીજી આવે મિડ કેપ, કે ભાઈ જે બહુ મોટી પણ નથી અને બહુ નાની પણ કંપની નથી, એક વચ્ચે જગ્યાએ એ કંપની ઊભી રહી છે. ત્રીજી એક કંપની આવે જે હોય સ્મોલ કેપ કંપની. એની જે માર્કેટ કેપ હોય ને સ્મોલ કેપ કંપનીની એ 5,000 કરોડથી છે ઓછી હોય, અને આપણી જે મિડ કેપ કંપની હોય એની જે માર્કેટ કેપ હોય ને એ 5,000 કરોડથી લઈને 20,000 કરોડની વચ્ચે હોય. અગર આપણે લાર્જ કેપ કંપનીની વાત કરીએ તો એની જે માર્કેટ કેપ હોય એ 20,000 કરોડથી ઉપરની હોય છે. તો આજે છે ને આપણે કેવી કંપની ડિસ્કસ કરવા જઈએ છીએ ને મેં કેવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો આ જે મારા ભાઈ કંપની છે ને એ તમે માઇક્રો કેપ બી કહી શકો અને સ્મોલ કેપ બી કહી શકો, કારણ કે આ જે કંપની છે ને એની અત્યારે જે માર્કેટ કેપ છે ને એ લગભગ 700 કરોડની આજુબાજુ મને દેખાઈ રહી છે. મેં આ કંપનીમાં એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કારણ કે મારું જે રિસ્ક એપેટાઇટ છે એ વધારે છે, મેં વધારે આ ટાઈમમાં રિસ્ક લઈ શકું છું. બીજી વસ્તુ, જો માર્કેટમાં જે સ્મોલ કેપ કંપની હોય ને એમાં જેને વધારે પોટેન્શિયલ હોય કે ભાઈ એ અગર એનું પરફોર્મન્સ સારું આપે તો આગળ જઈને મિડ કેપ અને લાર્જ કેપ કેટેગરીની અંદર ઘૂસી શકે. અગર મિડ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ કાં તો લાર્જ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ જે લાર્જ કેપ કંપની છે એ હજુ કેટલી મોટી થવાની છે. તો અગર અહીંયા આપણા જે પૈસા છે એ આપણે ડબલ, ટ્રિપલ, 5x, 10x, 20x, 100x બનાવવા હોય ને તો એની માટે છે ને આપણે સારી સ્મોલ કેપ અને માઇક્રો કેપ કંપની છે ને શોધવી પડે. અને મારું જે પર્સનલ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે ને એ બધું છે ને આ જ કંપનીની અંદર હોતું હોય છે. બીજી એક વસ્તુ કે અમારું છે ને વોટ્સએપ પર એક ગ્રુપ છે જ્યાં શું હોય કે લોકો અમને છે ને સ્ટોકના નેમ્સ આપતા હોય છે, નામ આપતા હોય છે, અને અમે છે ને એ સ્ટોકનું એનાલિસિસ કરીને એમને પ્રોવાઈડ કરતા હોય છે, જેનાથી એમને છે ને થોડી હેલ્પ મળતી હોય છે. તો અગર તમારે પણ આ વસ્તુ જોઈએ છે, આ સર્વિસ છે ને ટોટલી ફ્રી છે. અગર તમારે પણ અમારા ગ્રુપમાં જોડાવવું છે અને આવી રીતે સ્ટોક્સના એનાલિસિસ તમારે જોઈએ છે જેમાં તમારું પર્સનલ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તમારી એ વસ્તુ પૂછી હોય તો તમે છે ને અહીંયા તમને ઉપરને એક નંબર દેખાતો હશે, ત્યાં જઈને અમને મેસેજ કરતો કોન્ટેક્ટ કરી શકો છો. એના પછી અમે છે ને તમને અમારા ગ્રુપની અંદર જોઈન કરી દઈશું. ભાઈ અગર તમારે કોઈ પણ જાતનું સ્ટોકનું એનાલિસિસ જોઈતું હોય તો એ તમને ત્યાં મળી શકશે એકદમ ટોટલી ફ્રીમાં. તો હવે છે ને આપણા કામ પર આવીએ. તો આ જે પ્રીવેસ્ટ ડેન્ક પ્રો કરીને કંપની છે એનું છે ને આજે આપણે એનાલિસિસ કરવા જઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, સૌથી પહેલાં થોડું બિઝનેસ મોડલ સમજીશું, પછી એના ટેકનિકલ થોડા જોઈશું, પછી ફંડામેન્ટલ જોઈશું કે ભાઈ આ કંપની અંદર મને એવું શું લાગ્યું કે ભાઈ મેં પોતાનું આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. બીજી વસ્તુ, આ કોઈ પણ જાતની છે ને રિકમેન્ડેશન નથી મારા તરફથી કે ભાઈ મેં એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો તમારે પણ કરવાનું છે. અગર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો તમારે છે ને સૌથી પહેલાં પોતાનું થોડુંક એનાલિસિસ કરવાનું. બીજી વસ્તુ, અગર તમારું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો એકવાર એને પણ કન્સલ્ટ કરાવી દેવાનું. તો હવે છે ને આપણે સૌથી પહેલાં કંપનીનું બિઝનેસ મોડલ ચેક કરીએ. તો હવે આપણી આ જે કંપની છે ને પ્રીવેસ્ટ ડેન્ક પ્રો એ છે ને જનરલી હેલ્થકેર સેક્ટરમાંથી બિલોંગ કરે છે. આ કંપની કરે શું છે, તો આ જે કંપની છે ને એ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. શું વસ્તુ ડેવલપ અને મેન્યુફેક્ચર કરે છે, તો આ જે કંપની છે એ જેટલા પણ ડેન્ટલ મટીરિયલ્સ હોય એ બધી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે આ જે કંપની છે ને એનું જે મોસ્ટ ઓફ એની જે સેલ છે એ છે ને આપણા ઇન્ડિયાની બહારથી આવે છે, એટલે આ જે કંપની છે એ એક્સપોર્ટ પર છે ને ડિપેન્ડ કરે છે. હવે થોડુંક આગળ આપણે વધીએ તો આ જે કંપની છે એ છે ને લગભગ 100થી વધારે ડેન્ટલ પ્રોડક્ટ છે ને મેન્યુફેક્ચર કરે છે, જેને છે ને આ કંપનીએ 2 પ્રાઇમરી ભાગમાં ડિવાઈડ કર્યો છે. સૌથી પહેલો ભાગ છે એનો ક્લિનિકલ પ્રોડક્ટ, બીજો જે ભાગ છે લેબોરેટરી પ્રોડક્ટ્સ. હવે અગર આના આપણે રિવેન્યુની વાત કરીએ તો અહીંયા કંપની થોડું એનું રિવેન્યુ બતાવ્યું છે કે ભાઈ એશિયામાંથી કંપનીને 68% રિવેન્યુ આવે છે, યુરોપમાંથી કંપનીને લગભગ 9% રિવેન્યુ આવે છે, અને આફ્રિકામાંથી કંપનીને 15% રિવેન્યુ આવે છે, સાઉથ અમેરિકામાંથી 6% આવે છે, અને બધું જે 2% રિવેન્યુ છે એ કંપની અધર્સની અંદર કન્સિડર કર્યું છે. આપણે છે ને થોડુંક આગળ હજુ રેડ કરીએ તો આ જે કંપની છે ને એની પાસે છે ને લગભગ 90થી વધારે છે ને કંપનીના પોતાના એજન્ટ્સ છે. એની સાથે 55થી વધારે કંપનીઓ છે ને ડીલર છે ઇન્ડિયાની અંદર. અને આ જે કંપની છે એ જેની પ્રોડક્ટ છે ને એ B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ સેલ કરે છે. એની સાથે આ જે કંપની છે એની છે ને પોતાની એક વેબસાઇટ છે જેનું નામ છે privestdirect.com, એક પોતાનું ઓનલાઈન પોર્ટલ છે. ત્યાંથી પણ આ જે કંપની છે પોતાની પ્રોડક્ટને સેલ કરી રહી છે. બીજી વસ્તુ કે આ જે કંપની છે ને થર્ડ પાર્ટી પોર્ટલ એટલે કે એમેઝોનની અંદર પણ પોતાની પ્રોડક્ટને છે ને સેલ કરી રહી છે. આપણે છે ને થોડું હજુ આગળ વધીએ તો હવે આપણે જોઈએ કંપનીનું છે ને ટેકનિકલ ચાર્ટ છે આ કંપનીનું. તો એ તમને દેખાશે કે અહીંયા છે ને આ કંપની અંદર એક પોલ અને ફ્લેગની છે ને પેટર્ન બની રહી છે.
હવે આ જે પોલ અને ફ્લેગની જે પેટર્ન છે ને મારા પાછલા વિડીયોની અંદર છે ને મેં ડિસ્કસ કરી છે. અગર તમે નહીં જોઈ તો એ વિડીયો છે ને એકવાર ચેક કરજો. આ જે પેટર્ન છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પેટર્ન ટેકનિકલ એનાલિસિસમાં ગણાતી હોય છે અને આની જે એક્યુરેસી છે ને એ પણ વધારે હોતી હોય છે. તો એકવાર જરૂરથી ચેક કરજો. તો અહીંયા છે ને પોલ અને ફ્લેગની પેટર્ન છે ને બની રહી છે. હવે અહીંયા છે ને આપણે બે ઇન્ડિકેટર યુઝ કર્યા છે. એક છે મૂવિંગ એવરેજ અને જે બીજું છે આરએસઆઈ. આ જે આરએસઆઈ છે ને નીચે તમને દેખાય છે ને એ છે ને આરએસઆઈ છે. આ જે આરએસઆઈ ઇન્ડિકેટર છે આપણા છે ને સ્ટ્રેન્થ બતાવે કે ભાઈ અગર સ્ટોકનો પ્રાઇસ ઉપર જાય છે તો એમાં કેટલી સ્ટ્રેન્થ છે, કેટલું ફટાફટ ઉપર જઈ શકે. અગર સ્ટોકનો પ્રાઇસ નીચે આવે છે તો એમાં કેટલી સ્ટ્રેન્થ છે, કેટલું ફટાફટ નીચે આવી શકે. તો એ જે સ્ટ્રેન્થ છે ને એ આપણને છે ને આરએસઆઈ બતાવતું હોય. બીજું જે ઇન્ડિકેટર છે ને છે મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર. આની અંદર છે ને અમે 3 જાતના મૂવિંગ એવરેજ વાપર્યા છે. જેમાંથી સૌથી પહેલું છે ને એ 5 દિવસનું છે, બીજું છે 13 દિવસનું છે અને ત્રીજું જે છે ને એ 26 દિવસનું રાખ્યું છે. હવે આમાં કેવું હોય કે અગર જે 5 દિવસનું મૂવિંગ એવરેજ છે એ પેલા 13 દિવસ અને 26 દિવસવાળું મૂવિંગ એવરેજને ઉપર બાજુ કટ મારે ને તો સ્ટોકના પ્રાઇસમાં છે ને એક બુલિશ મોમેન્ટમ આપણને જોવા મળતી હોય. અને સેમ એવું વાઇસ વર્સા અગર જે 5 દિવસની જે આપણી લાઇન છે એ 13 દિવસ અને 26 દિવસ મૂવિંગ એવરેજને નીચે બાજુ ક્રોસઓવર મારે ત્યાં છે ને આપણને બિયરિશ મોમેન્ટમ દેખવા મળતી હોય છે. તો અહીંયા છે ને ચાર્ટની અંદર આપણી જે વ્હાઇટ લાઇન છે ને એ યલો અને રેડ કરતાં છે ને ઉપર દેખાઈ રહી છે. એટલે અહીંયા છે ને મૂવિંગ એવરેજ બતાવે છે કે ભાઈ એક બુલિશનું સિગ્નલ દેખાઈ રહ્યું છે. આરએસઆઈ બી આપણે ચેક કર્યું ત્યાં બી છે ને 56થી ઉપર આપણને સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. તો જે એક સારી સ્ટ્રેન્થ છે. હવે અગર આ જે ફ્લેગ અહીંયા બને છે એનું જે ઉપરનું પીક છે એને અગર સ્ટોકનો પ્રાઇસ બ્રેક મારી દે છે ને તો ત્યાંથી છે ને એઝ પર ધ ટેકનિકલ એનાલિસિસ એવું ખબર પડી શકે કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ 858ના લેવલ સુધી છે ને જઈ શકે છે. તો ટેકનિકલના હિસાબથી પણ આ જે સ્ટોક છે ને એ મને પરફેક્ટ લાગી રહ્યો છે. હવે આપણે વાત કરીએ એના થોડાક ફંડામેન્ટલી. તો સૌથી પહેલાં છે ને આપણે રેશિયો ચેક કરીએ. તો જેવું મેં તમને કીધું હતું કે આની જે માર્કેટ કેપ છે ને એ 700 કરોડની આજુબાજુ આપણને દેખાય છે. અગર તમે આનો પી રેશિયો ચેક કરશો તો અત્યારે 42ની આજુબાજુ દેખાય છે. એના કમ્પેરિઝનમાં અગર તમે ઇન્ડસ્ટ્રી પી જોશો તો એ 57 આપણને દેખાઈ રહ્યો છે. એનો મતલબ શું છે કે પી રેશિયોના હિસાબથી અત્યારે સ્ટોક થોડો ઘણો અંડર વેલ્યુ મળી રહ્યો છે ને ઇન્ડસ્ટ્રીના કમ્પેરિઝનમાં. અગર આપણે એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીએ તો આપણને 34% દેખાય છે. એની સાથે આપણે જેટલા પણ પ્રોફિટેબિલિટી રેશિયો છે જેવી રીતે રિટર્ન ઇક્વિટી છે, રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ, ROIC, ROC, આ બધા જે પણ રેશિયો છે એ પણ આપણા કંપનીને એકદમ ટકાટક દેખાય છે. બીજી વસ્તુ શું અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે કંપની ઉપર છે ને એકદમ કંપની ડેટ ફ્રી છે. એક પણ 0 રૂપિયાનું કંપની ઉપર ડેટ છે. એની સાથે અગર આપણે આગળ વધીએ તો અહીંયા છે ને પીઆરનું થોડું કમ્પેરિઝન છે કે ભાઈ એના કોમ્પિટિટર કોણ કોણ છે. તો અહીંયા છે ને તમે એક વસ્તુ ચેક કરો કે અત્યારે હેલ્થકેર સેક્ટરની અંદર જે સૌથી મોટી કંપની છે જેવી રીતે મેક્સ હેલ્થકેર, અપોલો હોસ્પિટલ, ફોર્ટિસ હેલ્થ એક્સેટ્રા જે બધી કંપનીઝ છે એમની જે અત્યારે માર્કેટ કેપ છે ને 1 લાખ કરોડ છે, 50,000 કરોડ છે. એટલે હજારો કરોડની અંદર આપણી માર્કેટ કેપ છે. પણ અત્યારે આપણી જે કંપની છે ને એ 700 કરોડની આજુબાજુ મૂવ કરે છે. તો આ કંપનીમાં અગર થોડું સારું પરફોર્મન્સ આપે, એની સેલ ધીમે ધીમે વધે સારી રીતે, તો આ જે કંપની છે આરામથી આ જે 700 કરોડની એની માર્કેટ કેપ છે ત્યાંથી ઇઝીલી 7,000 કરોડ પર જઈ શકે. એટલે આપણા જે પૈસા છે અહીંયાથી 10x થઈ શકે એવું એક આપણે ગણીને ચાલી શકીએ અગર કંપનીનું જે પોટેન્શિયલ છે એ કંપની સારું પરફોર્મન્સ આપે તો. બીજી વસ્તુ શું જોવા મળી છે અહીંયા કે અહીંયા છે ને તમે આપણી કંપની જે છે ને એ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરો કે ભાઈ જે ઓલ ઓવર કોમ્પિટિટર છે બીજા એમના કરતાં સૌથી વધારે છે ને આપણી કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અહીંયા દેખાઈ રહ્યું છે. હવે છે ને આપણે થોડુંક હજુ આગળ વધીએ તો હવે અહીંયા છે ને પ્રોફિટ અને લોસનું સ્ટેટમેન્ટ છે. તો અહીંયા છે ને કંપનીની સેલ તમને દેખાશે કે ભાઈ સેલમાં છે ને કન્ટિન્યુઅસલી ગ્રોથ આપણને દેખાઈ રહી છે. 2020માં લગભગ 23 કરોડની આજુબાજુ હતી જે અત્યારે વધીને 60 કરોડની આજુબાજુ પહોંચી ગઈ છે. એટલે ઓલમોસ્ટ 3x થઈ ગઈ છે. આપણે અગર નેટ પ્રોફિટની વાત કરીએ તો એનું જે નેટ પ્રોફિટ છે એ પણ કન્ટિન્યુઅસલી છે ને વધી રહ્યું છે. 2020માં જે કંપનીનું નેટ પ્રોફિટ હતું એ લગભગ 5 કરોડની આજુબાજુ હતું જે અત્યારે વધીને 17 કરોડ પર પહોંચી ગયું છે. થોડું હજુ આગળ આપણે ચેક કરીએ તો હવે છે ને આવી છે બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં અહીંયા દેખાતું હશે કે ભાઈ કંપની ઉપર છે ને કરજો એકદમ ઝીરો છે. રિઝર્વ છે ને અત્યારે કંપની પાસે લગભગ 84,000 કરોડ 84 કરોડ જેવા પડી રહ્યા છે. કેપેક્સની આપણે વાત કરીએ CWIPની તો કંપની છે ને 2023માં 17 કરોડનું કેપેક્સ કર્યું હતું જે 2024માં છે ને એના ફિક્સ્ડ એસેટની અંદર છે ને જોડાઈ ગયું છે. અહીંયા તમને દેખાતું હશે. હવે છે ને આપણે થોડું હજુ આગળ વધીએ તો હવે આવી ગઈ છે આપણી શેર હોલ્ડિંગ પેટર્ન. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર તમે ચેક કરો કે જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને જ્યારે કંપની લિસ્ટ થઈ હતી ને ત્યારે 73% હતી અને અત્યારે પણ એ જે કંપની શેર હોલ્ડિંગ છે પ્રમોટરની એ પણ આપણે છે ને 73% દેખાઈ રહી છે. એટલે પ્રમોટર છે ને એક પણ શેર છે ને કંપની લિસ્ટ થયા પછી પોતાનો છે ને વેચ્યો નથી. જે અહીંયા આપણને શું બતાવે કે ભાઈ કંપનીનો જે પ્રમોટર છે એને એની કંપની પર વિશ્વાસ છે ભાઈ કે ભાઈ આગળ જઈને એની સેલ ધીમે ધીમે વધશે તો આ જે એની માર્કેટ કેપ છે ને એ પણ ધીમે ધીમે વધશે ને આગળ જઈને કંપની ગ્રોથ કરશે. તો જે કંપની ગ્રોથ કરશે ને એ ગ્રોથ ઉપર એના પ્રમોટર છે ને વિશ્વાસ છે. એટલા માટે જે એનો સ્ટેક અહીંયા છે આપણને 73% જેટલો દેખાઈ રહ્યો છે. તો આ પણ છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ મારા ખ્યાલથી છે. FIIની વાત કરીએ અને DIIની વાત કરીએ ને તો એ છે ને અત્યારે થોડુંક અંદર બહાર સ્ટોકની અંદર કરી રહ્યા છે.
પહેલાં આપણને અહીંયા દેખાયું હતું કે ભાઈ જૂનમાં 2024માં એફઆઈઆઈ જે હોલ્ડિંગ છે એ લગભગ 1%થી ઉપર નીકળી ગઈ હતી, પણ અત્યારે છે ને 0.63 આપણને દેખાઈ રહી છે. એટલે હજુ છે ને એફઆઈ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી પોતાનું સ્ટેક ઇન્ક્રીઝ કરી શકે છે ફ્યુચરમાં. અગર આપણે પબ્લિકની વાત કરીએ તો પબ્લિકની જે અહીંયા હોલ્ડિંગ છે ને એ આપણને 25% દેખાઈ રહી છે. તો અહીંયા છે ને આપણને ખબર પડે છે કે આપણી આ જે કંપની છે ને એનો જે મેજર સ્ટેક છે 73%નો એ છે ને પ્રમોટરના હાથ નીચે છે ને દબાયેલો છે. હવે અગર આ જે પબ્લિક છે ને અહીંયા આપણને 25% દેખાય છે, પણ મારા ખ્યાલથી અગર આપણે થોડું ડીપમાં એનાલિસિસ કરીએ આગળ જઈને તો આ જે 25% છે ને એમાંથી 10-15% તો છે ને જે કંપનીના રિલેટિવ્સ હશે, જે કંપનીના પ્રમોટરના રિલેટિવ્સ હશે એમને છે ને આ કંપની અંદર સ્ટેક ઉઠાવી રાખ્યો હશે, પણ કારણ કે એમની જે હોલ્ડિંગ છે 1% કરતાં નીચેની છે તો આપણને છે ને અહીંયા દેખવા મળે નહીં. તો આઈ હોપ આજનું આ જે એનાલિસિસ છે એ તમને ગમ્યું હશે. અને અગર તમે પણ મારી જેમ સ્મોલ કેપ અને માઇક્રોવેવ કંપનીમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઈચ્છો છો ને તો છે ને તમે મને નીચે કમેન્ટ કરીને બતાવજો, જેથી મને ખબર પડે કે ભાઈ મેં જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું છું એવા સ્ટોકનું તમારે એનાલિસિસ જોઈએ છે કે નથી જોઈતું, તો એ વસ્તુ છે ને મને ખબર પડી શકે. તો આ જે વિડીયો છે ને એ અગર તમને નોલેજ ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ અને રિલેટિવ સાથે પણ શેર કરજો અને એમને પણ આ નોલેજ થોડું પાસ ઓન કરજો. તો મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ટાટા.